નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં વસ્ત્રાલના રહીશો ધરણા પર બેઠા છે। સ્થાનિક ધારાસભ્યના ઘર પાસે રહીશોના ધરણા જોવા મળ્યા। નિરાંત 4 રસ્તા પાસે આવેલી સોસાયટીના ધરણા, ચિત્રકૂટ, નીલકંઠ સહિત અન્ય ફ્લેટના રહીશોના ધરણા। સોસાયટીની બાજુમાં શાક માર્કેટને લઈને વિરોધ નોંધાવ્યો છે। કમિશન, કોર્પોરેટર, ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા તે કંટાળ્યા અને આખરે ધારાસભ્યના ઘરની બહાર રહીશોએ ધરણા કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જે જિગ્નેશ, વસ્ત્રાલમાં જે ઘટના સામે આવી રહી છે કે રહીશો ધારાસભ્યના ઘરની બહાર ધરણા પર બેઠા છે, તો શું છે સમગ્ર વિગત? જિગ્નેશ, નવીન, વાત કરવામાં આવે તો જે સોસાયટીઓની વચ્ચે અચાનક જ એક રાતોરાત ત્યાં જે કહી શકાય કે ઊભું કરવામાં આવ્યું હતું શાક માર્કેટ, તે શાક માર્કેટને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। અગાઉ પણ અનેક વખત સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક લોકોને, સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અત્યારે વસ્ત્રાલના જે ધારાસભ્ય છે બાબુસિંહ જાદવ, તેમના ઘરની બહાર અત્યારે લોકો રજૂઆત કરવા અને ત્યારબાદ ધરણા ઉપર બેઠા હોવાના સ્થાનિકો જણાવી રહ્યા છે અને તેમની જે સમસ્યા છે તે ઝડપથી દૂર કરવામાં આવે તેવી તેમની માંગ છે। સમગ્ર માહિતી બદલ આભાર જિગ્નેશ। તો આ રહીશો જે ધરણા પર બેઠા છે, હવે જોવાનું રહ્યું કે તેમની માંગ સંતોષાય છે કે નહીં। તેમની સોસાયટીની બાજુમાં શાક માર્કેટ ઊભી કરી દેવાતા તેઓ ધરણા પર બેઠા છે અને જાણવા મળ્યું કે અગાઉ પણ તેઓએ કમિશન, કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, છતાં પણ તેમના પ્રશ્નોનું નિરાકરણ ના આવતા આખરે તેઓ કંટાળ્યા અને તમામ રહીશો, આસપાસની જે સોસાયટી છે તે તમામ રહીશો આખરે ધારાસભ્યના ઘરની બહાર ધરણા પર બેઠા છે। તો હવે જોવાનું રહ્યું કે ધરણા પર બેઠા છે તો તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે નહીં, કે પછી તેઓ આ ધરણા યથાવત રાખે છે। તો આ તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલામાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। સાયલામાં બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા। 3 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો। લાખોની મતાની ચોરીની આશંકા પણ સેવાઈ રહી છે। ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। 3 મકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો છે તે તસ્કરો આ સીસીટીવીમાં કેદ થયા છે। સાયલામાં બંધ મકાનોને આ તસ્કરોએ નિશાન બનાવ્યા। સાથે જ આશંકા સેવાઈ રહી છે કે લાખોની ચોરી પણ થઈ હોઈ શકે છે। વાત કરીએ ભરૂચની, તો ભરૂચના થામમાં બકરા ચોરી કરતી ટોળકી ઝડપાઈ છે। જી હા, બકરા ચોરી કરતી ટોળકી ઝડપાઈ। ગાડીમાં પોલીસની નેમ પ્લેટ લગાવી કરતી હતી ચોરી। ટોળકીએ નકલી જીઆઈડી કાર્ડ પણ બનાવ્યું હતું। ઘર આંગણે બાંધેલી બકરીઓ ગાડીમાં ચોરી જતી હતી। આ ટોળકીએ નકલી જીઆઈડી કાર્ડ પણ બનાવ્યું હતું અને બકરા ચોરી કરતી। સમાચાર પર નજર કરીએ તો કાપડ ઉદ્યોગમાં થતી છેતરપિંડી પર સીઆર પાટીલે નિવેદન આપ્યું છે। કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની વેપારીઓને સલાહ, કહ્યું વેપારીઓ નક્કી કરે કે કોઈને ઉધાર માલ નહીં આપીએ। ચેક લઈ લો પણ ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો। જેને કાપડની જરૂર છે તે જરૂર માલ લેવા આવશે, આવું નિવેદન પાટીલે આપ્યું છે। સુરતમાં ફોસ્ટાના કાર્યક્રમમાં પાટીલે આ નિવેદન આપ્યું છે। ટેક્સટાઇલ ઉદ્યોગના સંગઠનના કાર્યક્રમમાં બોલ્યા પાટીલ, કહ્યું ચેક લઈ લો પણ ઉધારમાં કોઈને કાપડનો માલ ન આપો। પોસ્ટાના કાર્યક્રમમાં પાટીલે આ નિવેદન આપ્યું છે। अपनी बनी है तो आपको तय करना चाहिए कि आपकी इस यूनिटी से तय कर लो ना एक बार कि हम किसी को उधार नहीं देंगे। चेक दो और माल लेके जाओ। किसी को भी बाहर नहीं जा सकता, वो आपसे लेना ही पड़ेगा। मगर प्रॉब्लम क्या है कि हम तय करेंगे, फिर बाहर जाके वो बोलेगा नहीं मेरा तो रिश्तेदार है, ये तो मेरी फर्म है, नाम भेज दिया मैंने। अगर प्रामाणिकता से करोगे तो ये इंडस्ट्री को आप चार लगा दोगे और ये इंडस्ट्री बहुत ही मजबूत हो जाएगी। તો આ તરફ અમદાવાદમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત સભા કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। કહ્યું કે સમગ્ર દેશ એક અખંડ રાષ્ટ્ર છે। ભારતના બંધારણની ખૂબ વિશેષતા છે। બંધારણે આપણને સૌને એક સાથે જોડીને રાખ્યા છે। આપણે સૌ ભારતીય છીએ તે બંધારણે શીખવ્યું છે। બંધારણ આપણા માટે ભગવદ્ ગીતા સમાન છે। બંધારણનું સન્માન થાય, આવું નિવેદન સીએમએ ભૂપેન્દ્ર પટેલે આપ્યું છે। તેનો ઉપયોગ રાજકારણ માટે ન થાય તે સંકલ્પ સીએમએ આવું પણ કહ્યું છે બંધારણ અંગે।
બહુ મોટી ભૂમિકા રહી છે. સંપૂર્ણ બંધારણનો હાર્દ ન્યાય છે. દેશનો સૌથી પાયાનો આ દસ્તાવેજ સમાનતા અને ન્યાયનું અનુસરણ કરતો ગ્રંથ છે. સામાન્યમાં સામાન્ય નાગરિક પણ આખા બંધારણને ટૂંકમાં સરળતાએ સમજી શકે તે વાત સંવિધાનના આમુખમાં પ્રગટ થાય છે. આપણા આ બંધારણમાં લોકહિત અને રાષ્ટ્રહિતને સર્વોપરી માનવામાં આવ્યા છે. બંધારણની શરૂઆત જ વી ધ પીપલથી થાય છે. આપણું પોતીકું એવું બંધારણ દેશનું ગૌરવ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા માટે ભગવદ્ ગીતા સમાન છે. તો આ તરફ ગીરમાં જૂનાગઢ બાદ અમરેલી જિલ્લાને પણ કેસર કેરીનું હબ માનવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે સારા વાતાવરણ અને ઠંડીના કારણે આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર અને ફ્લાવરિંગ આવતા અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા વિસ્તારમાં કેસર કેરી પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. આંબામાં મોટા પ્રમાણમાં મોર આવતા આ વર્ષે કેસર કેરીના બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ હતી. જો આ પ્રમાણે જ વાતાવરણ રહેશે તો આવતા 2 થી 2.5 મહિનામાં કેસર કેરી માર્કેટમાં આવી જવાની ધારણા ખેડૂતોમાં સેવાઈ રહી છે. આંબાના મોરમાં રોગનું પ્રમાણ પણ નહિવત જોવા મળી રહ્યું છે. તેમજ ચાલુ વર્ષે સારા વરસાદને પગલે પાણીના તળ પણ ઊંચા આવ્યા છે, જેનો ફાયદો કેરીના પાકને થશે. માવઠાની શક્યતા નહિવત રહે તો આવતા 2 માસમાં કેસર કેરી માર્કેટમાં આવતી થવાની ધારણા ખેડૂતો સેવી રહ્યા છે. અને મારે 7 વીઘાનો બગીચો છે. આજથી 5-6 વર્ષ પહેલાં જે તાવતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે અમારે મોટું નુકસાન થયું હતું. આંબા, ત્રાહા અને આડા ઘણા થઈ ગયા હતા. એમાંથી અમે અમુક કાપી નાખ્યા અને કોળાણા સારા છે. અને છેલ્લા 5 વર્ષમાં નવો બગીચો આવ્યો હોય એવું અત્યારે ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો અત્યારે રોગ નથી. અને જો આવું નવું વાતાવરણ રહે તો અમને આ જે છેલ્લા 5 વર્ષમાં કોટ ગઈ છે 1 વર્ષમાં વળતર મળી જાય એવું લાગે છે. પછી તો આમાં ઈશ્વરી ઈચ્છા છે. જો અગાઉ આંબામાં જો કોઈ વાવાઝોડું કે વરસાદ ન આવે તો 2 મહિના પછી કેરીની આવક શરૂ થઈ જાય. અને અત્યારે સારામાં સારું ફ્લાવરિંગ છે અને કોઈ પણ જાતનો આંબામાં રોગ નથી. મારું ગામ ખાંભા અને અમારે 10 વીઘાનો બગીચો છે અને 700 થી 800 ઝાડવા છે. અને બહુ ઠંડીના કારણે આંબા બધાય મોરમાં ફૂટી ગયા છે અને બહુ સારું ઉત્પાદન આવે એવી શક્યતા છે. જો આવું વાતાવરણ રહેશે અને કાંઈ પણ રોગ નહીં આવે તો 2 મહિનામાં માર્કેટમાં કેરી આવી જશે. ફૂલેનું મોર સારું છે. હા, ફૂલ મોર આવ્યો છે. તો કેવી આશા છે? અહીં તો આપણે કુદરત જેવું થાય, બાકી આપણે ઘરની વાત તો નથી પપ્પા. અગાથી રોજી ગણાય ભાઈ. હું ત્યારે કેરી રસિકો માટે ખુશીના સમાચાર ગીરથી સામે આવી રહ્યા છે. કેસર કેરીના આંબા પર આ વર્ષે ખૂબ ફ્લાવરિંગ આવતા મબલક ઉત્પાદનની આશા સેવાઈ રહી છે, જેથી ગીરની જગવિખ્યાત કેસર કેરી આ વખતે માર્કેટમાં વહેલી આવી શકે છે. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગીરમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે છેલ્લા 5 વર્ષોની સરખામણીએ વધુ મબલક થઈ શકે છે. ખેડૂતો અને બગીચા ધારકો બંને આ વર્ષે કેરીના પાકને લઈને ખૂબ જ આશાવાદી છે. ગુજરાતમાં આશરે 2.5 લાખ હેક્ટરમાં આંબાની ખેતી થાય છે, જેમાં વલસાડ, નવસારી અને ગીર સોમનાથમાં વિસ્તારોમાં વિશેષ ઉત્પાદન થાય છે. ગીર સોમનાથ વિસ્તાર કેરીના વાવેતરમાં 16,500 હેક્ટર સાથે ગુજરાતમાં 3જા ક્રમે છે. બાગાયત અધિકારી પણ આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનને લઈને આશાવાદી છે. તેઓના મત અનુસાર આ વર્ષે હવામાનની અનુકૂળતા અને અન્ય પરિસ્થિતિઓને કારણે ખેડૂતોને વધુ લાભ થશે. ફ્લાવરિંગ તો બહુ સારું થયું છે. ગણીએ તો આમ તો આપણે 100% કરતાં પણ 110% જેવું અમને ફ્લાવરિંગમાં સારું દેખાય છે. પણ અત્યારે ફ્લાવરિંગમાં બી મોર છે અને કૂણો પણ મોર છે. હવે અત્યારે જે ઠંડીની ઋતુ છે અમારે, તો ઠંડીની ઋતુમાં જે ફ્લાવરિંગના સ્ટેપ ઉપર અત્યારે જે મોર આવેલો છે ને એને થોડુંક નુકસાન કરે એવું દેખાય છે. એનું કારણ છે કે એને ગરમી નથી મળતી. અત્યારે ગરમી મળે તો જ દાણો બંધ થાય, નકર તો એ લાલ ખાવાનું કરે. અત્યારે તો કોઈ નુકસાની નથી બતાવતી, પણ એવું લાગે છે કે ગરમીનો રાઉન્ડ થોડોક આવવું જ જોઈએ 2-5 દિનો, તો એમાં દાણો અમારે ઉઠી જાય. અને અત્યારે અમે અમારી ટ્રીટમેન્ટ અમારા પ્રમાણમાં અમે ચાલુ કરેલી જ છે કે એને બંધારણની દવાઓ છે, કોઈ રોગની એવું બધું આપેલું જ છે. દર વખતે કરતાં આ વખતે 80 થી 85% જેવું ફ્લાવરિંગ આવ્યું છે. સરેરાશ વાતાવરણ આ વખતે અનુકૂળ છે બગીચાને અને માફક આવી ગયું છે. આગળ જતા જો કોઈ પ્રોબ્લેમ ન આવે તો જેથી કરીને ઉત્પાદન સારું રહેશે. દર વર્ષ કરતાં આ વખતે 30-35% વધારે છે. જી ચોક્કસ. છેલ્લા 5 વર્ષની વાત કરવામાં તો 5 વર્ષની સાપેક્ષે ચાલુ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં એક સાથે ફ્લાવરિંગ આવી ગયેલું છે. લગભગ 90 થી 95% વિસ્તારમાં
ફ્લાવરિંગ છે એ આવેલું છે, અને ફૂલ જોશમાં જે મેંગોનું ફ્લાવરિંગ છે એ એક સાથે આવેલું છે. બાકી ગયા વર્ષોમાં શું થતું કે એક ફેઝ ડિસેમ્બરમાં આવે, એક ફેઝ જાન્યુઆરીમાં આવે, એક ફેઝ ફેબ્રુઆરીની શરૂઆતમાં આવે, એવી રીતે 2 થી 3 ફેઝમાં ફ્લાવરિંગ આવતું. પરંતુ ચાલુ વર્ષે 1 થી 2 ફેઝમાં સંપૂર્ણ ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે. અને આંબામાં સમગ્ર ગુજરાતની વાત કરવામાં તો ગુજરાતમાં પણ અત્યારે દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે, અને આપણો આ સૌરાષ્ટ્રનો વિસ્તાર, એમાં દરેક જગ્યાએ આંબામાં ફ્લાવરિંગ છે એ આવી ગયેલું છે. તો આ તરફ રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં મિલકત વેરાની વસૂલાત માટે આરએમસીની કાર્યવાહી. રાજકોટમાં 24 કલાકમાં 16 મિલકત સીલ મારી. મનપાએ એક દિવસમાં 41 લાખની રિકવરી કરી, 14 મિલકતો જપ્ત કરી, 1 નળ કનેક્શન કાપ્યું. ચાલુ નાણાકીય વર્ષે 339.54 કરોડ ટેક્સ વસૂલ્યો. ટાર્ગેટ સામે ₹40 કરોડ વસૂલાતની હજુ ઘટ. 11 દિવસમાં 39 કરોડની વસૂલાત કરવા કાર્યવાહી કરાઈ. ટાર્ગેટ પૂરો કરવા મનપા 18 વોર્ડમાં ટીમો દોડાવશે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સાંતલપુર પંથકમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ સતત બદલાતા વાતાવરણને કારણે જીરાના પાકમાં ચૂસિયા પ્રકારનો રોગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. પોતાનો પાક બચાવવા ખેડૂતોએ રાધનપુરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવી તેનો છંટકાવ કર્યો. દવાના છંટકાવથી પાક બચવાના બદલે બળી ગયો. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા રોષે ભરાયેલા ખેડૂતોએ પાટણ ખેતીવાડી વિભાગમાં લેખિત રજૂઆત કરી રાધનપુર એગ્રો સામે કાર્યવાહી કરી નુકસાનીનું વળતર આપવાની માંગ કરી છે. ખેડૂતોએ એગ્રો અધિકારીને આ વાતની ફરિયાદ કરી તો એગ્રોના અધિકારીએ ઉલટા ખેડૂતોને 1100 કરોડનો માનહાનિનો દાવો ઠોકવાની ધમકી આપી છે. અમારા ગામના ખેડૂતો અમે બધે રાધનપુર ભવાની એગ્રોમાંથી દવા લીધી હતી. જીરામાં મચ્છીનો ઉદ્ભવ થયો તેના માટે, એટલે જે અમે દવા લીધી એનો જે જીરું હતું એ દવા છાંટવાથી જીરું બળી ગયું છે. તેના માટે અમે રાધનપુર ખેતીવાડી વિભાગ, પાટણ ખેતીવાડી વિભાગ અને એમાં રજૂઆત કરી છે. અને જે ખેડૂતોનું જીરું બળી ગયું છે એ કંપની ઉપર કાર્યવાહી કરવા આવે અને તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા એમનો સર્વે કરી અને ખેડૂતોને આપે. મેં 5 થી 6 એકરમાં જીરાનું વાવેતર કરેલ છે અને જીરું ફૂલ અવસ્થાએ આવ્યું છે ત્યારે મોલો મચ્છીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી મેં રાધનપુર ભવાની એગ્રો જે અનુપસિંહ કરીને ચલાવે છે રઘુભાઈ બે પાર્ટનરમાં, એના પાસેથી મેં મોલો મચ્છી માટે દવા લીધી હતી. ને એ દવા છાંટ્યાના 2-4 દિવસથી જીરું ભરવા માંડ્યું છે અને મારે અંદાજે 3 થી 4 લાખનું નુકસાન છે. અને એગ્રોવાળા પણ આપણે ફોન કર્યો પણ કોઈ જવાબ આપતા નથી. મારે લગ્ન છે ને મારે ઘરે કામ છે, એ રીતના બહાના કાઢે છે. અને પછી કાલે જે ટ્રોપિકલ એગ્રોની અમે દવા છાંટી છે, કંપનીના કોઈ અધિકારી આવ્યા હતા સર્વે માટે, એ ત્યારે કંઈ બોલ્યા નહીં, તો આશ્વાસન આપીને ચલા ગયા કે થઈ જશે ને આમ તેમ. પણ પછી સાંજે મેં ફોન કર્યો તો એ ઉલટાનો અમે ડરાવવાનું કરે છે. મેં 4 એકરમાં જીરું કર્યું છે. હું ભવાની એગ્રોમાંથી દવા લાવ્યો હતો. એ દવા છાંટવા મારું જીરું બળી ગયું. મેં ભેંસ વેચી નાખી, છોકરીના દાગીના વેચી નાખ્યા. તે છતાં મારે 4 થી 5 લાખનું નુકસાન છે. તે છતાં અમે એગ્રોવાળાને ફોન કર્યો, એગ્રોવાળા કંઈ ધ્યાન દેતા નથી. અને તે ભાઈ આવ્યા તો કંપનીવાળા જોવા, એ જોઈને અમને આશ્વાસન આપીને આલ્યા ગયા અને પાછાથી ધમકી આપીને કહે છે કે કેસ કરવો તમારા ઉપર, અમે જાનહાનિનો કેસ કરશું અને આ અમારા ઉપર તમે ઉપયોગ ન કરો. હા, તમે થોડી ધરપત નહીં રાખતા તો મારે તમને હું જવાબ આપવાનો? એમ નહીં વાત. જુઓ ભાઈ, આવું મારાથી કરે તમે હે ને તમારી રીતે જે કરવું એ કરી લ્યો. એવું? હું પોતે આજે તમને માનહાનિનો દાવો ઠોકવાનો હું, સમજ્યા? શાનો માનહાનિનો? કેમ? 1100 કરોડની કંપની હે, 1100 કરોડનો માનહાનિનો દાવો ઠોકવાનો હે તમારા ઉપર. હા, રેડી. હા, તમારે થાય કરી લ્યો હો ભાઈ. હા, પાકું બિલ લાવીને કેસ કરી દો. હા. 26 જાન્યુઆરીના રોજ યોજનાર પ્રજાસત્તાક દિન દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 2 ગામોના સરપંચની સારી કામગીરી બદલ સોંદા મીઠા અને વડોદ ગામના સમરસ મહિલા સરપંચ પસંદગી કરવામાં આવતા સુરત જિલ્લામાં ખુશીની સાથે ગર્વની લાગણી જોવા મળી હતી. ભારત સરકારના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જળશક્તિ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા એક પત્ર મોકલી બંને મહિલા સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મારા ગામમાં પહેલા પાણીની બહુ જ તકલીફ હતી. હવે એ પાણીની તકલીફ નથી રહી. એને કારણે હર ઘર જલ જે યોજના મળી છે એ યોજના થકી મારા ગામમાં દરેક ઘરે નળની વ્યવસ્થા થઈ ગઈ છે. પાણીના
સ્ટોરેજ માટે 2 અંડરગ્રાઉન્ડ ટાંકી છે, 2 બોર છે, જેથી હવે પાણીની તકલીફ રહી નથી. હા, મારા પંચાયતને સમગ્ર સમરસ મહિલા તરીકે એવોર્ડ મળ્યો છે અને મારા ગામને હર ઘર જલ યોજનાનો પણ એવોર્ડ મળ્યો છે, જે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા માજી કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશના હસ્તે હર ઘર જલ અભિનંદનનો એવોર્ડ મળ્યો છે. હાલ અમને 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અમને નલ સે જલ યોજનાની સારી કામગીરી બદલ ઓલપાડ તાલુકાના 2 ગામો સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં સમરસ ગામ પંચાયતના અમારા 2 બહેનોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. સિલેક્શન થયું તમને કેવું લાગે? અમને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ત્યાં આમંત્રિત કરવામાં આવ્યા છે પ્રોગ્રામમાં, તો આ માટે હું મારા ગામ વતી ખૂબ આભાર માનું છું. તો આ તરફ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરદારનગરમાં જુગારધામ પર દરોડા. પીસીબીએ એક સગીર સહિત 5 સામે કાર્યવાહી હાથ ધરી. ફ્રી કોલોનીમાં હર્ષદ ઉર્ફે મુંગડો ચલાવતો હતો જુગારધામ. 1.62 લાખ રોકડ સહિત કુલ 2.32 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી હાલ ફરાર છે. સુરતમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ પકડાયો. આરોપી ફતેહ બહાદુર ચોરસિયાની ધરપકડ કરવામાં આવી. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ચોપડે હતો વોન્ટેડ. છેલ્લા 2 મહિનાથી આરોપી નાસ્તો ફરતો હતો. 11.85 લાખના દારૂ સાથે 2 આરોપીને ઝડપ્યા હતા. કન્ટેનર ચાલક મુકેશ, ક્લીનર રામકનર પકડાયો હતો. સુરત શહેર એસઓજીએ આરોપી ચોરસિયાને ઝડપ્યો. દારૂની હેરાફેરી માટે વાહન પૂરું પાડ્યું હતું. તો આ તરફ તાલાલામાં ઘરકંકાસમાં પુત્રવધુએ કૂવામાં ઝંપલાવ્યો. આંકોલવાડીમાં પુત્રવધુનો કૂવામાં પડી આપઘાત. વહુને બચાવવા કૂવામાં કૂદેલા સસરાને પોલીસે બચાવ્યા. વૃદ્ધને તરતા ન આવડતું હોવાથી કૂવામાં લટક્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા. કૂવામાં લટકી રહેલા વૃદ્ધને દોરડા વડે બહાર કઢાયા. પોલીસે પુત્રવધુના આપઘાત કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ અમીરગઢ પોલીસે પિસ્તોલ સાથે આરોપીને ઝડપ્યો. આરોપી પાસેથી પિસ્તોલ, 8 જીવતા કારતૂસ મળ્યા. રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસમાંથી ઝડપાયો. આરોપી સુરતથી મધ્યપ્રદેશનો રહેવાસી. પિસ્તોલ કોને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે આરોપી સુરતથી મધ્યપ્રદેશનો રહેવાસી હતો. તેને પિસ્તોલ સાથે ઝડપવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ પિસ્તોલ કોને અને ક્યાં આપવાનો હતો અને પિસ્તોલ સાથે શું હતો એનો ઈરાદો, તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ સુરતમાં 1.5 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો. આરોપી ઇબ્રાહિમ ઉર્ફે કાલુ શેખની ધરપકડ. ગૌવંશના હત્યાના ગુનામાં હતો વોન્ટેડ. સચિન પોલીસ સ્ટેશનના ચોપડે હતો ફરાર. મહારાષ્ટ્રના નવાપુરથી ગૌમાંસ લાવ્યા હતા. ગાડી પકડતા આરોપી ભાગી છૂટ્યો હતો. પશ્ચિમ બંગાળના કાશીપુરામાં ભાગી છૂટ્યો હતો. સચિન જીઆઈડીસી પરત ફરતા આરોપી ઝડપાયો.